વડોદરા શહેરમાં પૂર આવ્યું. પૂરે ભયાનક તબાહી સર્જી એવા દ્રશ્યો જોયા જેમાં લોકો ડૂબી ગયા, ખાવાના ફાફા પડ્યા. મિત્રો, સરકાર દ્વારા આર્થિક સહાયની વાત કરવામાં આવી, એ મુદ્દો પણ મૂકવામાં આવ્યો, પરંતુ હજી પણ ઘણા બધા વિસ્તારોમાં આર્થિક સહાયના ફાફા પડી રહ્યા છે. કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસના અમીબેન રાવત અને નરેન્દ્રભાઈ રાવત પહોંચ્યા છે અને કહી રહ્યા છે કે આર્થિક સહાય ક્યારે મળશે. તે અંતર્ગત એક આવેદનપત્ર પાઠવ્યું છે. IOCLમાં બ્લાસ્ટની ઘટના જે ઘટી તેમાં સહાય મળી, તો જે પૂર આવ્યું, કુદરતી પૂર આવ્યું, કુદરતી પૂરમાં લોકોને આર્થિક સહાય નથી મળી, તો તે ક્યારે મળશે તેવી ઉગ્ર રજૂઆત પણ કરી છે અને રજૂઆત સાથે આવેદનપત્ર પણ પાઠવ્યું છે. વહેલે તકે આર્થિક સહાય મળે, આર્થિક સહાયની સાથે સાથે જે લોકોને જે સરકારશ્રી દ્વારા કહેવામાં આવ્યું છે તે પ્રકારની સુવિધા આપવામાં આવે, સાથે જ વહેલામાં વહેલી તકે આનું નિરાકરણ નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે. પૂર પીડિતોને પૂર પીડિતોને પૂર પીડિતોને પૂર પીડિતોને પૂર પીડિતોને વડોદરા શહેરમાં છેલ્લા 15-20 દિવસમાં 2 મોટા ઇન્ડસ્ટ્રીયલ એક્સિડન્ટ્સ થયા. ગુજરાત રિફાઇનરી ખાતે બેન્ઝિન ટેન્કમાં આગ લાગી અને પછી ઝાયડેક્સમાં 2 જણ ઘાયલ થયા બ્લાસ્ટમાં. વડોદરા શહેરમાં લગભગ 64થી વધારે મેજર એક્સિડન્ટ હઝાર્ડ ઇન્ડસ્ટ્રીઝ છે, જેની ઓફ સાઇટ એટલે કે એમના પ્રિમાઇસની બહાર બી અસર થઈ શકે અને વડોદરા ખૂબ મોટા રિસ્કમાં છે. એવા સંજોગમાં જ્યારે આવા ઔદ્યોગિક એકમોમાં એક્સિડન્ટ થતા હોય તો એના રિપોર્ટ્સની અને એના પછી જે રીતે રિસ્પોન્સ મિકેનિઝમ છે એની બરાબર સ્ટડી થઈને ભવિષ્યમાં આવી દુર્ઘટના ના થાય તેના માટે પગલાં લેવાવા જોઈએ. પણ આ દિવસ સુધી એ બ્લાસ્ટ કેમ થયા એના કારણ બહાર નથી આવ્યા, કોની ભૂલના કારણે થયા એના પર કોઈ પગલાં નથી લેવાયા. એ ઓફસાઇટ ઇમરજન્સી પ્લાન પ્રમાણે લોકો જે ડિપાર્ટમેન્ટ્સે કામ કરવાનું હતું એ પ્રમાણે કામ થયું છે કે નહીં એનો બી કોઈ વ્હાઇટ પેપર પબ્લિશ નથી થયું. અમારી તો માંગણી એ છે કે જે ઓફસાઇટ ઇમરજન્સી પ્લાન છે એ ઓનલાઈન પબ્લિકલી મૂકવામાં આવે, જેથી કરીને લોકોને બી ખ્યાલ આવે કે એ કયા હઝાર્ડના ભય હેઠળ જીવી રહ્યા છે અને ભવિષ્યમાં જો આવી કોઈ હોનારત થાય તો સ્વ બચાવ માટે શું કરી શકે જાણવાનો અધિકાર છે દરેક નાગરિકને. સાથે જે ડિપાર્ટમેન્ટ્સે કામ કરવાનું છે, ફોર એક્ઝામ્પલ VMCનો ફાયર ડિપાર્ટમેન્ટ ઓફસાઇટ હઝાર્ડ પ્લાન એમની પાસે નથી, તો એમને ક્યારે રિસ્પોન્ડ કરવાનું, કેવી રીતના કરવાનું એનું આગોતરું આયોજન નથી કરી શકતા. એ જ રીતના હોસ્પિટલ્સ આયોજન નથી કરી શકતા કે એમને કયા એન્ટીડોટ્સ રાખવા જોઈએ, કેટલી માત્રામાં રાખવા જોઈએ અને એમને ક્યારે ઉપયોગ કરવાના હશે. તો આ તમામ વસ્તુની જાણકારી તમામ ડિપાર્ટમેન્ટ્સને બી અવેલેબલ હોવી જોઈએ, તો જ એ પ્લાનનો મતલબ છે. ને તો ખાલી મોક ડ્રિલ કર્યા કરે ને ઓફસાઇટ ઇમરજન્સી પ્લાન જો કલેક્ટરના તાળામાં રહેતો હોય તો એનો કોઈ મતલબ નથી. તો એને બી પબ્લિક કરવાની આજે અમે ડિમાન્ડ કરી છે. અને સાથે જે IOCL અને ઝાયડેક્સમાં એક્સિડન્ટ થયા તેના માટે ઝાયડેક્સ ઇન્ડસ્ટ્રીને ક્લોઝર નોટિસ આપી અને એના કયા કારણસર થયા, કયા રિએક્શન્સ થયા, કયા કેમિકલ્સનો ઉપયોગ છે એનું એક વ્હાઇટ પેપર પબ્લિશ કરવાની ડિમાન્ડ કરી છે. ને એ જ રીતે IOCLમાં જવાબદાર અધિકારીઓ અને જે લેબર એમાં કામ કરતા હતા, અનટ્રેન્ડ હતા, તો અનટ્રેન્ડ લેબર આવા હઝાર્ડસ ફેસિલિટીમાં અલાઉડ છે કે નહીં આ તમામ બાબતે સ્પષ્ટતા કરવા માટે આજે લેટર આપ્યો છે. આટલી મોટી દુર્ઘટના હતી અને કદાચ આની અસર જો બીજા ટેન્કમાં નવનાથએ સપોર્ટ ના કર્યો હોત તો આખું શહેર રાતે ઇવેક્યુએટ કરવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થાત. તેમ છતાં બી જો ઓફસાઇટ ઇમરજન્સી પ્લાન જે ડિઝાસ્ટર મિટિગેશનનો બનેલો હોય એ એક્ટિવેટ ના થાય, લોકોને ખબર ના હોય અને લાઇન ડિપાર્ટમેન્ટ્સને રાતના 3-4 કલાક પછી ખબર પડે તો તમે સમજી શકો છો કે જે એકચ્યુઅલમાં કોઈ મેજર હોનારત થાય તો વડોદરા શહેર આખું ઊંઘતું ઝડપાઈ જાય અને ભોપાલથી અનેક ઘણી મોટી ટ્રેજેડી થાય એની સંભાવના છે. એટલે જ આ બાબતે ગંભીરતા લેવા માટે અમે પત્ર લખ્યો છે. 24 જુલાઈ અને 26મી ઓગસ્ટ 2 વખત ભયંકર પૂરનો વડોદરા શહેરે સામનો કર્યો. ત્રીજી વખત પણ ખૂબ મોટું પૂર આવ્યું. વડોદરા શહેરમાં ભયંકર તારાજી થઈ. લગભગ 25,000 કરોડથી વધારેનું નુકસાન. વડોદરા શહેરના નાગરિકો 3થી 4 દિવસ સુધી 3 ફૂટથી 1 માળ સુધી પાણીમાં રહ્યા. કરોડો રૂપિયાની તારાજી સામે સરકારે વળતર અને કેશડોલની મોટી વાતો કરી હતી, પરંતુ વડોદરા શહેરમાં આજ દિન સુધી જે કેશડોલ અને જે વળતર આપવામાં આવ્યું છે એ નહિવત છે. અમુક વિસ્તારોમાં કેશડોલ અને વળતર આપી સરકાર ચૂપ થઈ ગઈ છે. હકીકતમાં છે કે હજારો નાગરિકો
અસંખ્ય સોસાયટીઓ ઝૂંપડપટ્ટીઓ જે પાણીમાં હતી એમને આજ દિન સુધી કેશડોલ કે વળતર આપવામાં આવ્યું નથી એ હકીકત છે. લોકોના મનમાં હતું કે ઘેર બેઠે સર્વે કરવામાં આવશે, જેથી લોકો કલેક્ટર ઓફિસ સુધી રજૂઆત કરવા આવ્યા નથી. અમારા ઉપર અસંખ્ય ફોન આવ્યા છે કે વડોદરા શહેરમાં 50%થી વધારે સોસાયટીઓ, ઝૂંપડપટ્ટીઓ અને કાચા પાકા મકાનોમાં જે નુકસાન થયું છે એનું વળતર ચૂકવાયું નથી. આજે અમે યુનિવર્સિટી કેમ્પસ પાસે પ્રતાપગંજના શંકરનગરના રહીશોને લઈને આવ્યા છે કે જે લોકો 5 થી 6 દિવસ સુધી પાણીમાં હતા. એમને ખાવા સિવાય કશું લોકોએ દાન આપીને જે પ્રકારે સુવિધાઓ આપી હતી, સહાય કરી હતી, એના સિવાય સરકારે કોઈ વળતર આપ્યું નથી. અને એ માગણી સાથે આજે તમામ રહીશો, એના વૃદ્ધો, બાળકો સાથે અમે કલેક્ટરને અત્યારે આવેદનપત્ર આપ્યું છે અને અમે માગણી કરી છે કે તાત્કાલિક આનો સર્વે કરી એમનું જે ઘર વખરીનું નુકસાન થયું છે. સામાન્ય રીતે કેશડોલ ક્યારે હોય? કેશડોલ તો જે તે સમયે પૂર હોય એ સમયે આર્થિક રીતે લોકો એ સમય કાઢી શકે એટલી કેશડોલ હોય. હકીકતમાં તો જે નુકસાન થયું હોય એનું વળતર ચૂકવવું જોઈએ અને એની માગણી સાથે અમે આજે કલેક્ટર ઓફિસ આવ્યા છીએ. મોટી સંખ્યામાં અહીંયા નાગરિકો દાદની એટલે ફરિયાદ લઈને આવ્યા છે. કલેક્ટરે અમને સાંભળ્યા છે અને ટૂંક સમયમાં આ બાબતે નિર્ણય લઈ લે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન વડોદરા શહેરમાં કરીશું એવી પણ અમે વાત કરી છે. 3 મહિના થઈ ગયા છે પણ અમારે હજુ સર્વે બી નહીં થયું અને અમારું બહુ નુકસાન થયું. એટલે 6-7 દિવસ અમારા ઘર પાણીમાં હતા ને અમારા પાસે કશું જ નહીં બચ્યું છે. ખાલી શરીરના કપડાં લઈને અમે લોકો બહાર નીકળ્યા છે તો બી સરકાર અમારી બાજુ નહીં જોયું કે ને એમને કશું આલ્યું. પૈસા તો અમને મળ્યા જ નહીં છે. એટલા માટે અમારે આ બાજુ આવવું પડ્યું અને આ કદમ અમારે ઉઠાવવું પડે કે અહીં સુધી અમારે આવવું પડ્યું. આટલો ઘણો ટાઈમ થયો હજુ તમને વળતર નથી મળ્યું? નથી મળ્યું. 3 મહિના થઈ ગયા પણ કોઈ જોવા જ નહીં આવ્યું ને. તો આજે તો અમે તો કેટલા દિવસથી કહી રહ્યા છે. પછી અમારે આજે માંગણી પૂરી કરીને અમને અહીં સુધી લઈ આવ્યા. કઈ સોસાયટીના છો ને શું છે? અમે લોકો ઝોપડપટ્ટીમાં રહીએ છીએ. ફતેગંજ. શું નામ છે આપણું? સારિકાબેન.